બંને દ્રષ્ટિએ અત્યારે જે $700 બિલિયન જે ઇમ્પોર્ટ છે એમાં $500 બિલિયન અમેરિકાનો હિસ્સો રહેશે, જે અત્યારે $45 બિલિયન જ છે. ખાસ કરીને એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસ એ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ખેડૂત કરતા 10 ગણી સસ્તી વેચી શકે. આ એનું એક મોટું ગણિત છે. તેલનું માર્કેટ, એટલે જે પામ ઓઇલ આપણે ત્યાં વેચાય, એ બધું માર્કેટ જે છે એ ખૂબ ડાઉન થઈ જશે અને એને લઈને ખેડૂતના ખર્ચ અને આવક એ બે છેડા મળશે નહીં અને ખેડૂત દેવાના ડુંગર તળે દબાઈ જશે. સૌથી મોટા છે એટલે ભારતનું બજાર ખૂબ મોટું છે અને એ બજારમાં એમણે પગપેસારો કરવો છે. એટલે યેનકેન પ્રકારે અમારું તો એવું માનવું છે કે સરકારને બ્લેકમેલ કરીને ટ્રમ્પ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ માનવું છે કે આવનારા દિવસોમાં ભારત દેશ એક ખૂબ મોટા ખેડૂત આંદોલન તરફ જઈ રહ્યો છે અને આને લઈને અરાજકતા પણ સર્જાય એવું મને લાગે છે. કારણ કે પરિસ્થિતિ જ્યારે પણ આ ટ્રેડ ડીલ બ્લેક એન્ડ વ્હાઇટમાં આવશે, દેશનું સાર્વભૌમત્વ, દેશની અસ્મિતા, દેશની સુરક્ષા, દેશની સલામતીને અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. અનિલભાઈ, બહુ સ્પષ્ટપણે અમારું માનવું છે એના પર્સનલ ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે તમે 140 કરોડ લોકોના ભવિષ્ય સાથે આવો નિર્ણય કરો, આવી અપેક્ષા તો ભારત દેશની પ્રજા એટલીસ્ટ પોતાના વહીવટકર્તા પાસે નથી રાખતી હોત. અમૂલનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે એને તોડવા માટેનું વ્યવસ્થિત કાવતરું અને આયોજન અત્યારની આ સરકાર કરી રહી છે. માટે જ આવા નિર્ણયો કરે છે કે અમૂલનું માળખું તૂટી જાય. કારણ કે જે કન્ઝ્યુમર છે, જે ગ્રાહક છે, એ ગ્રાહક તો એને જ્યાં સસ્તી વસ્તુ મળશે ત્યાંથી જ ખરીદ કરશે. ભારત અમેરિકા ટ્રેડ ડીલ તો થઈ ગઈ, પણ તેના કારણે લાખો ખેડૂતો પાયમાલ થઈ જવાના છે, દેશના પણ અને ગુજરાતમાં પણ. સાથે જે સહકારી માળખું છે અમૂલનું, એનું પણ સત્યાનાશ થઈ જશે. પશુપાલકો રસ્તા પર આવી જવાના છે. આ વાત હું નથી કહી રહ્યો, પણ ગુજરાતના ખેડૂત આગેવાનો કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જે રીતે અમેરિકા ભારતની ટ્રેડ ડીલ થઈ તેને લઈને હવે અનેક પ્રકારના શંકા કુશંકાઓ થઈ રહ્યા છે. પોલિટિકલ જે લોકો છે તે જણાવી રહ્યા છે કે વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે, તો ખેડૂત આગેવાનો માની રહ્યા છે કે માત્ર અદાણી અંબાણીને ફાયદો કરાવવા માટે આ તમામ ટ્રેડ ડીલ થઈ છે. આપણી સાથે જોડાયા છે જયેશ પટેલ, તે ખેડૂત આગેવાન છે અને ગુજરાત સંઘર્ષ સમિતિના તે પ્રમુખ પણ છે. સીધા જઈશું જયેશ પટેલ પાસે. જયેશભાઈ નમસ્કાર, આપ અમારી સાથે જોડાયા છો અને ખાસ ચર્ચા એ છે કે ટ્રેડ ડીલને લઈને તમારી જોડે ચર્ચા સમજવાની હતી. ખાસ કે સરકાર કહે છે કે અમે ખેડૂતોની હિતની ચિંતા કરીએ છીએ, હિતની ચિંતા કરી છે, આ ટ્રેડ ડીલમાં એવી વાત કરી રહ્યા છે. પણ અચાનક 4-5 મહિનાથી અટકેલી ડીલ એટલા માટે જ અટકેલી હતી કે એ લોકો અમેરિકા જે છે આપણા જે ફાર્મિંગમાં, ખેતીમાં, દૂધ પ્રોડક્ટ્સમાં અને આ તમામ વસ્તુમાં આવવા માંગતો હતો. અને ત્યારે તમારા જેવા હજારો ખેડૂતો આગેવાનોએ, એવા એક્ટિવિસ્ટે બધાએ વાંધો લીધો કે ભાઈ આવી રીતે તો નુકસાન થશે, આપણા ખેડૂતો પાયમાલ થશે. એ કપાસના ક્ષેત્રની વાત હોય, ગુજરાતને લગતી વાત કરીએ તો ઓઇલ સીડ્સની વાત કરીએ, પ્રોસેસ્ડ જે વસ્તુ આવે છે એની વાત કરીએ. મારે મૂળ એ સમજવાનું છે કે અત્યાર સુધી તો સરકારે પણ સ્પષ્ટતા નથી કરી કે કયા વસ્તુમાં શું કરી છે, પણ અમેરિકાથી સ્પષ્ટતા થઈ છે કે 0% ઉપર અમે લોકો અમારી ખેતી પ્રોડક્ટ છે તે ભારતમાં નિર્યાત કરશે, એટલે આપણે આયાત આવી જશે આપણા ત્યાં. કેટલું મોટું જોખમ છે આ? અનિલભાઈ, મારું એવું માનવું છે કે ભારત દેશના ખેડૂતોના અસ્તિત્વની સામે અને જે પ્રકારે એ સ્ટ્રગલ કરી રહ્યો છે એ સ્ટ્રગલમાં વધારો થશે અને જે ખેડૂતો આપઘાત કરે છે એના કરતા સંખ્યામાં ખેડૂતોના
આપઘાતનું પ્રમાણ વધી જશે. અનિલભાઈ, મુદ્દો એ છે કે અત્યાર સુધી તમામ દુનિયાના દેશોની નજર આપણે ત્યાં કન્ઝ્યુમર માર્કેટ ઉપર છે, કારણ કે આપણે 140 કરોડ લોકો છીએ અને એને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, ખાસ કરીને અનાજ અને તેલની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ખૂબ મોટા પ્રમાણમાં છે. અને ભારત એક ખૂબ મોટું બજાર છે એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસ વેચવા માટે. અમેરિકા, આપણે જે ફોરેન ટ્રેડની વાત કરીએ એ લગભગ અત્યારે ભારત દેશ $700 બિલિયન થી વધારાનું ઇમ્પોર્ટ કરે છે. એમાં અમેરિકાનો જે હિસ્સો છે એ $45 બિલિયન નો છે. આ ટ્રેડ ડીલ થવાથી ભારત દેશમાં અમેરિકામાંથી જે આયાત થશે એ લગભગ $500 બિલિયન ભારત દેશની અંદર અમેરિકા એક્સપોર્ટ કરશે, એટલે ભારત એની આયાત કરશે. કન્ટ્રી એટલે સરકાર લેવલમાં અને ખાનગી લેવલમાં બંને દ્રષ્ટિએ અત્યારે જે $700 બિલિયન નું જે ઇમ્પોર્ટ છે એમાં $500 બિલિયન અમેરિકાનો હિસ્સો રહેશે, જે અત્યારે $45 બિલિયન નો જ છે. એટલે લગભગ અનિલભાઈ 11 ગણો વધારો થશે. અમેરિકા ખાસ કરીને તેલ માટેની, એટલે પામ ઓઇલ અથવા પામ સીડ્સ, મકાઈ અને સોયાબીન અને કપાસ, આ જે 4 કોમોડિટી છે એ ઝીરો ડ્યુટી ઉપર ભારત દેશની અંદર આયાત થાય. એટલે ભારતનો ખેડૂત એ જે અમેરિકન ખેડૂત જે વેચે છે એની સાથે પોતાની પેદાશ જે છે એને કમ્પીટ નહીં કરી શકે. અનિલભાઈ, એનું મુખ્ય કારણ જે એ છે કે અમેરિકા એના ખેડૂતને $25,000 ની સબસિડી આપે છે. જે ભારત દેશના ખેડૂતોને 2 કે $2.25 લાખ અને પેલા $25,000 એટલે આજનો ડોલરનો જે રેટ છે એ રેટ મુજબ લગભગ $23 લાખ થાય. એટલે ભારતનો દેશનો જે ખેડૂત સબસિડી મેળવે છે એના કરતા 10-11 ગણી સબસિડી અમેરિકાના ખેડૂતને મળે છે. એટલે એની જે પેદાશો બજારમાં વેચે છે, ખાસ કરીને એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસ, એ પ્રોડ્યુસીસ એ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ખેડૂત કરતા 10 ગણી સસ્તી વેચી શકે. આ એનું એક મોટું ગણિત છે. બીજું, અમેરિકામાં ટેકનોલોજી એટલે જીનેટિકલી મોડિફાઈડ GM સીડ્સ અમેરિકાની અંદર યુઝ થાય છે. એટલે એના પર એકર જે પ્રોડક્શન છે, ધારો કે સોયાબીન કે કપાસ કે મકાઈ, જે અમેરિકાનો ખેડૂતનું પર એકર જે ઉત્પાદન છે એના કરતા ભારતના ખેડૂતનું પર એકર ઉત્પાદન ઓછું છે, કારણ કે આપણે ત્યાં એટલા જીનેટિકલી મોડિફાઈડ સીડ્સ આપણા ખેડૂતને વાપરવા પોસાતા નથી. અને વાપરવા જાય તો એને પછી 2 છેડા મળી નથી શકતા, ક્યાં એટલે એની ક્યાં ઉત્પાદનો મોંઘા પડે, અથવા તો એ જીનેટિકલી મોડિફાઈડ સીડ્સ જે ખરા એ એટલા ક્વોલિટી વાળા ભારત દેશના ખેડૂતને મળતા નથી. એટલે ઓવરઓલ પ્રોડક્શન ભારત દેશમાં એની અસર થાય છે. એટલે અમેરિકાના ખેડૂત સાથે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર દુનિયાના ખેડૂત સાથે જ્યારે કમ્પીટ કરવાનું થાય ત્યારે ભારતનો ખેડૂત એની સાથે કમ્પીટ કરી શકતો નથી, કારણ કે બજાર મુક્ત થાય અથવા તો એની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઝીરો કરી દેવામાં આવે. એટલે એ ખૂબ નીચા ભાવે, એટલે અત્યારે જે અમારું જે એક સાદું ગણિત છે કે આજે જો દૂધની ડેરી પ્રોડક્ટ જો ભારત દેશની અંદર આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઝીરો ડ્યુટી ઉપર આયાત કરવામાં આવે તો દૂધ $40-45 લીટર ભારત દેશની અંદર વેચાય એવું બની શકે. એટલે ભારત ખેડૂતને આજે ગાય, આપણે ત્યાં સારામાં સારી ગાય દિવસનું 15 લીટર કે 20 લીટર થી વધારે દૂધ આપતી નથી.
જ્યારે એમની પાસેના જે બ્રીડ છે એ આપણે ત્યાંથી ગયેલા બ્રીડ છે, તે છતાં એ દિવસનું 40 થી 45 લીટર દૂધનું ઉત્પાદન આપે છે એક ગાય. એટલે આપણા કરતા ડબલ કરતા વધારે દૂધ ઉત્પાદન કરતી ગાય, અને એને કારણે ઉત્પાદન ખર્ચ છે એ ઓછો આવે સરેરાશ, અને એને કારણે બજારમાં સસ્તા ભાવે વેચી શકે. એટલે આપણા દેશનું દૂધનું માર્કેટ, દૂધની બનાવટોનું માર્કેટ, તેલનું માર્કેટ, એટલે જે પામ ઓઇલ આપણે ત્યાં વેચાય, એ બધું માર્કેટ જે છે એ ખૂબ ડાઉન થઈ જશે. અને એને લઈને ખેડૂતના ખર્ચ અને આવક એ બે છેડા મળશે નહીં, અને ખેડૂત દેવાના ડુંગર તળે દબાઈ જશે. અને આપઘાતની જે સંખ્યાઓ છે એ આપઘાત ખેડૂત, કારણ કે દેવામાં ડૂબશે એટલે છેલ્લે એની પાસે આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય નથી રહેતો. એટલે અનિલભાઈ, આપના માધ્યમથી સરકાર, કારણ કે સરકાર તો ખેડૂતોની વાતને લઈને કરવા માંગે છે, એમ કે પણ છે કે ભાઈ અમે એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસ ઉપર અમે આ એગ્રીમેન્ટ નથી કરવાનો, પણ જે રીતે ટ્રમ્પની ઓફિસમાં, એટલે અમેરિકાના પ્રેસિડેન્ટની ઓફિસથી જે સર્ક્યુલેટ થયો છે સંદેશ, એ સંદેશ એણે ક્લિયર લખ્યું છે કે ભાઈ અમે જે ભારત દેશની અંદર એક્સપોર્ટ કરીશું એ 0% ડ્યુટી રહેશે, અને ભારતના જે ઉત્પાદનો અમારે ત્યાં આવશે એની ઉપર અમે 18% ડ્યુટી લઈશું. એટલે આપણે ત્યાંના ઉત્પાદનો ત્યાં વેચી નહીં શકાશે, અને એનું ઉત્પાદન 0% ડ્યુટીએ વેચાશે. એટલે આવનારા દિવસોમાં અનિલભાઈ, જે રીતે કૃષિ કાયદાઓને લઈને જે આંદોલન થયા, એના કરતા વધારે તીવ્ર આંદોલનો ભારત દેશની અંદર ખેડૂતોએ કરવા પડશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખાસ કરીને તમે જે વાત કરી જયેશભાઈ, આખા ઓવરઓલ ભારતની વાત કરી, કારણ કે સૌથી વધારે આત્મહત્યાઓ વિદર્ભ જે કહેવાય છે મહારાષ્ટ્રમાં ત્યાં થાય છે, દક્ષિણ ભારતમાં પણ થાય છે, અને ગુજરાતમાં પણ થાય છે. ગુજરાતમાં વાત કરીએ તો કોટન, જે વાત કરીએ આપણે કપાસ, એ સુરેન્દ્રનગરથી લઈને તમામ વસ્તુમાં થાય છે. સાથે તમે જુઓ તો મગફળી, જે તમે પામ ઓઇલની વાત કરી, એનું રિપ્લેસમેન્ટ કદાચ જો સસ્તામાં મળે તો આ થાય. દૂધ ડેરીની તમે વાત કરી કે ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દૂધ ડેરી ઉપર બધી વસ્તુ નભી રહી છે. તો આનાથી લાગે છે કે જો આવું થશે તો દેશના ખેડૂતો એક તરફ પાયમાલ થવાના જ છે, પણ ગુજરાત ઉપર સ્પેશિયલી જો વાત કરીએ તો એ મોટો ઇફેક્ટ થશે, અને એ ગુજરાતના ખેડૂતોને વધારે નુકસાન થવાની સંભાવના છે. અનિલભાઈ, કારણ કે ગુજરાતમાં જે ડેરી ઉદ્યોગ છે એ તો કોઓપરેટિવ બેઝ પર છે, એટલે અમૂલનું આખું સ્ટ્રક્ચર છે, અને અમૂલના નેજા હેઠળ આ બધી ડેરીઓ, એટલે જિલ્લા દૂધ સંઘો જે ખરા એ અમૂલની પેટર્ન ઉપર ચાલે છે, અને અમૂલના સાથે જ ચાલે છે, અમૂલના નામે જ માર્કેટિંગ કરે છે. પણ ખાનગી ડેરીઓને લાયસન્સ આપ્યા છે. ખાનગી ડેરી દૂધ ઇમ્પોર્ટ કરીને અથવા તો દૂધની બનાવટો ઇમ્પોર્ટ કરીને ભારતના બજારની અંદર વેચવાની શરૂઆત કરી દેશે. જેવી રીતે મધર ડેરી છે કે આ બધા જે મોટા મોટા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવા માંગે છે, અને એ દૂધ અને આ તેલની પ્રોડક્ટ જે છે એ ભારત દેશની, કારણ કે ભારતનું બજાર ખૂબ મોટું છે. આપણે વસ્તીમાં 140 કરોડ લોકો છે. ચીન પછી પોપ્યુલેશનની અંદર આપણે સૌથી મોટા છે. એટલે ભારતનું બજાર ખૂબ મોટું છે, અને એ બજારમાં એમણે પગ પેસારો કરવો છે. એટલે યેનકેન પ્રકારે અમારું તો એવું માનવું છે કે સરકારને બ્લેકમેલ કરીને ટ્રમ્પ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે, અને એમાં સરકાર આંખ આડા કાન કરીને, અથવા તો સરકારની પોતાની કોઈ એવી કોઈ મજબૂરી છે, એ મજબૂરીને લઈને આવા પગલા લઈ રહી છે, અને ખેડૂતોને પાયમાલ અથવા તો બરબાદીના રસ્તે લઈ જઈ રહી છે. હવે હું જો ડેરી પ્રોડક્ટની વાત કરું તો ના, મારે એકચ્યુઅલી જયેશભાઈ, તમે ખૂબ ગંભીર વાત કરી કે સરકાર, ટ્રમ્પ જે પ્રશાસન છે તે ભારત સરકાર અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્લેકમેલ કરી રહી છે. તમે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. કેમ લાગે છે કે આ બ્લેકમેલની વાત છે? નહીં, આ 1900, અનિલભાઈ, આપણે ત્યાં જે મુક્ત બજાર વ્યવસ્થા લાગુ કરવામાં આવી 1992 થી આ બધા પગલાઓ ચાલી રહ્યા છે. 1992માં ભારત દેશે, કારણ કે ત્યારે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ત્યારે 1992 આપણી ફાઇનાન્શિયલ કન્ડિશનને લઈને, ઇકોનોમિક કન્ડિશનને લઈને આપણી ઉપર ઓબ્લિગેશન હતા અને આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને IMF ની શરતોને લઈને આપણે એક ડંકેલ પ્રસ્તાવ ઉપર આપણે સહી કરી અને સહી કર્યા બાદ કે એગ્રીકલ્ચર માર્કેટની અંદર અમે નહીં ખોલીશું, બીજા બધા માર્કેટ અમે ખુલ્લા કરી દઈશું અને ત્યારથી લઈને 2002-03 જે સરકાર હતી તેણે થોડુંક એગ્રીકલ્ચર માર્કેટને ખુલ્લું કર્યું. એટલે ત્યારે જે સરકારો હતી એ ખેડૂત પ્રત્યે થોડી લાગણી ધરાવતી હતી અને મેં અગાઉ કહ્યું તેમ કે કોઈક ને કોઈક મજબૂરી અથવા તો જે ટ્રમ્પ સરકાર દ્વારા જે બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યું છે એવી કોઈ મજબૂરીને કારણે આ ટ્રેડ ડીલ કરવા માટે સરકાર મજબૂર બની હોય એવું અમારે સ્પષ્ટપણે માનવું છે. જે ટ્રેડ ડેફિસિટ છે, હવે $45 બિલિયન નું અત્યારે આયાત થાય અને એમાંથી $500 બિલિયન ઉપર જો અમેરિકન પ્રોડક્ટ આપણા દેશની અંદર આવે તો બીજા બધા માર્કેટનું તો શું થશે મને ખબર નથી, પણ ખેડૂતોનું જે ઉત્પાદન છે અને ખેડૂતોના જે ઉત્પાદન ખર્ચને લઈને એને જે ઉત્પાદનની જે કિંમત બજારમાં વેચવા માટે જે મળવી જોઈએ એ નહીં મળશે. હું પેલી વાત કરતો હતો કે 1992 મુક્ત બજાર વ્યવસ્થા લાગુ કરી અને 2002 એને રિવાઇઝ કરવામાં આવી. એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસને અથવા એગ્રીકલ્ચર સેક્ટરને પણ એમાં મર્યાદિત વિષયો ઉપર જ એમાં સામેલ કરવામાં આવ્યું અને ત્યારથી લઈને 2025-26 સુધી સમહાવ સરકારની ખેડૂતો પ્રત્યેની લાગણી અને જે સેન્સિટિવિટી છે એને લઈને સરકાર આવા પ્રકારના કોઈ નિર્ણયો નહોતી લઈ શકતી કે જેને કારણે ભારત દેશનો ખેડૂત દેવામાં દબાય. પણ અત્યારે ઓલ ઓફ એ સડન, કારણ કે રોકવામાં આવેલી હતી ટ્રેડ ડીલ અને જેને લઈને 2-3 પ્રસંગો જે આપણે અહીંયા ચર્ચા કરી શકીએ પણ અહીંયા આપણો વિષય નથી, પણ સરકાર કોઈ જબરજસ્ત દબાણમાં હોય અને ક્યાં તો સરકારની કોઈ મજબૂરી હોય અથવા તો ટ્રમ્પ સરકાર પાસે કોઈ એવું કામ કરાવવા માંગતી હોય જેને કારણે સરકારનું જે ઇમેજ છે એ ઇમેજ બનેલી રહે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ જે વહીવટકર્તાઓ છે એની ઇમેજને કોઈ ધોકો નહીં લાગે. એટલે અમારું તો સ્પષ્ટપણે માનવું એટલે એવું છે કે કશેક ને કશેક કોઈક ને કોઈક મજબૂરી અથવા બ્લેકમેલિંગ સિવાય અમને કઈ બીજું દેખાતું નથી. આજે લગભગ 100 કરોડ કરતા વધારે જે પોપ્યુલેશન છે, 100 કરોડ જેટલું જે પોપ્યુલેશન છે એ ખેતી અથવા ખેતી આધારિત ઉદ્યોગો ઉપર પોતાનો જીવન નિર્વાહ કરે છે અને આપ તો એ બાબતથી વાકેફ છો કે કેટલી મુશ્કેલીમાં ખેડૂત છે. આજે જ્યારે પણ આપણા ઉત્પાદનો બજારમાં વેચવા જઈએ ત્યારે એના જે ભાવ મળવા જોઈએ મળતા નથી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી જેટલું ખરીદી કરવી જોઈએ એટલી ખરીદી કરવામાં નથી આવતી અને મોટાભાગની જણસીઓ જે ખેડૂતને ઉત્પાદન ખર્ચ કરે છે એટલું પણ એને વળતર મળતું નથી. આવનારા દિવસોમાં એના કરતા પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે, એમાં કોઈ બે મત નથી. અનિલભાઈ, મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આવનારા દિવસોમાં ભારત દેશ એક ખૂબ મોટા ખેડૂત આંદોલન તરફ જઈ રહ્યો છે અને આને લઈને અરાજકતા પણ સર્જાય એવું મને લાગે છે. કારણ કે પરિસ્થિતિ જ્યારે પણ આ ટ્રેડ ડીલ બ્લેક એન્ડ વ્હાઇટમાં આવશે અને એની અસર થતા એવું નથી કે કાલે ને કાલે એની અસર થઈ જવાની છે, પણ 6 મહિના વર્ષ દિવસની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એ ખૂબ ગંભીર પરિસ્થિતિનું છે અને ભારતના ખેતી કરતા લોકોને અને ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગોને ખૂબ મોટી શું કહેવાય કે ચેલેન્જનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
તમે એક વાત કીધી કે સરકારની મજબૂરી છે, તમે કીધું આ ચર્ચા કરવાનો પ્લેટફોર્મ નથી, પણ જે માર્કેટમાં અથવા તો જે અન્ય માધ્યમોમાં ચર્ચા થઈ રહી છે તે પ્રમાણે એક તો અદાણી સામેનો કેસ, ત્યાં સમન્સ આપવામાં આવ્યું. બીજું, એપિસ્ટેન ફાઇલમાં જે રીતે વડાપ્રધાનનું નામ આવ્યું. શું લાગે છે કે 4 મહિનાથી અટકેલી ડીલ, આ બે વસ્તુઓ થઈ એટલે આનંદ ફાનંદમાં રાત્રે વડાપ્રધાન 11 સાડા 11 ટ્વીટ કરે છે કે ભાઈ 18% એમણે રેસિપ્રોકલ જે આપણું ટેક્સ હતું, ટેરિફ, એ ઘટાડી દીધું છે. આવું બધું એમણે પોતાના ટ્વીટમાં ક્યાંક એવું ઉલ્લેખ નહોતું કર્યું કે આ ટ્રેડ ડીલ થઈ ગઈ છે. ટ્રમ્પ ટ્રેડ ડીલની વાત કરે છે. જેમ ભારત પાકિસ્તાન વચ્ચે જો સંઘર્ષ થયો એમાં ટ્રમ્પે જે રીતે સૌથી પહેલા જાહેરાત કરી કે મેં બંને વચ્ચે યુદ્ધ વિરામ કરાવી દીધું છે, એવી રીતે આમાં પણ પહેલા ટ્રમ્પે પ્રશાસને કર્યું કે અમે ટ્રેડ ડીલ થઈ ગઈ છે. આપણા વડાપ્રધાને તો ખાલી એવું જ કીધું હતું કે ભાઈ જે રેસિપ્રોકલ આપણું ટેરિફ છે તે હવે 18% થવાનું છે, અને બીજા દિવસે સવારે એનું હાર તોડાન તમામ વસ્તુ થઈને પછી તો વિપક્ષો બધા વસ્તુઓ કરી. લાગે છે કે આ તમામ પ્રકારનું એક માનસિક દબાણ હતું વડાપ્રધાન ઉપર અને ભારત સરકાર ઉપર, અને જે ઇમેજ બિલ્ડિંગ કરે છે તમે રીતુ એ એજન્સીઓ ઉપર, એટલા માટે તમામ વસ્તુ થઈ હશે. બિલકુલ બિલકુલ અનિલભાઈ, એની સાથે હું 100% સહેમત છું. બંને મુદ્દાઓ જે વાત કરી કે એપ્સ્ટીન ફાઇલ અને અદાણી ઉપર અમેરિકાની કોર્ટના જે કેસીસ છે ને એની ઉપર એમને ત્યાં હાજર થવું અને જવાબ રજૂ કરવા સમન્સ માટે લેવું, માંગીને જે કરવું, એટલે ક્યાંક ને ક્યાંક, અને સૌથી મોટી જે આપણા વડાપ્રધાન શ્રી દેશની અસ્મિતાની વાત કરે છે. તમે ઓપરેશન સિંદૂર લો કે પછી આ ટ્રેડ ડીલની વાત કરો, ટ્રમ્પની આ ઓફિસમાંથી મનોજ નરવણે જે આપણા પૂર્વ આર્મી ચીફ હતા એમની બુકમાં પણ કેવો ખુલાસો થયો છે, એ બધા લોકોને ખબર છે, એ બધું માનસિક દબાણ હતું એમના ઉપર. એમ એટલે દેશનું સાર્વભૌમત્વ, દેશની અસ્મિતા, દેશની સુરક્ષા, દેશની સલામતીને અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. અનિલભાઈ, બહુ સ્પષ્ટપણે અમારું માનવું છે. તમે કારણ કે સરકારને મોટું ફંડ કરે છે જે કંપનીઓ, એના પર્સનલ ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે તમે 140 કરોડ લોકોના ભવિષ્ય સાથે આવો નિર્ણય કરો, આવી અપેક્ષા તો ભારત દેશની પ્રજા એટલીસ્ટ પોતાના વહીવટકર્તા પાસે નથી રાખતી હોતી. દેશની અસ્મિતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, આ બધી વાતો જ્યારે તમે તમારા ભાષણની અંદર કરો છો ત્યારે કરવા પૂરતી જ હોય છે, અને તમારા ચાવવાના અને બતાવવાના જુદા છે. એવું આ અનેક નિર્ણયો ઉપરથી પ્રસ્થાપિત થાય છે અનિલભાઈ. અને આ જે ટ્રેડ ડીલ રાતોરાત કરી દેવામાં આવી છે, એને પાછળ પણ આ જ કારણો હોઈ શકે એવું અમારું માનવું છે. બિલકુલ બિલકુલ. એટલે તમે ગંભીર બાબત એ કહી કે અમૂલ ભલે મતલબ આ એક કોઓપરેટિવ મુવમેન્ટ છે, પણ જો પ્રાઇવેટને આ લોકો બહારથી દૂધ લાવશે અને 30-35 રૂપિયા લીટર કે 40 રૂપિયા લીટર દૂધ વેચશે, તો પછી તો અમૂલ જેવો માળખો પણ તૂટી જાય. લોકો કોણ દૂધ લેશે? 70 કે 75 રૂપિયા લીટર દૂધ પછી કોણ લેશે? જો 30-35 રૂપિયા મને ઘરે બેસીને કોઈ કંપની, મધર ડેરી જેવી કોઈ કંપની કે વિદેશી કોઈ કંપની આપે પ્રોસેસ દૂધ, તો હું તો એક ગ્રાહક તરીકે, કન્ઝ્યુમર તરીકે, મારામાં ત્યારે દેશભક્તિ નહીં દેખાય કે ભાઈ હું તો અમૂલનું જ લઈશ. ભલે અમૂલ દૂધ પીતા ઇન્ડિયા, પણ મને તો 40 રૂપિયા પડે, હું એ જ લઈશ ને. પછી તો બિલકુલ હું શું કરું અમૂલનો લઉં? એક બીજી ગંભીર વાત અનિલભાઈ આ તબક્કે હું જણાવું કે જે સહકારી માળખું છે એને તહેસ નહેસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કન્ઝ્યુમર માર્કેટની અંદર આવી નહીં શકે. અને અમૂલનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે એને તોડવા માટેનું વ્યવસ્થિત કાવતરું અને આયોજન અત્યારની આ સરકાર કરી રહી છે. સહકારી કાયદો જ્યારે બનાવવામાં આવ્યો અને સહકાર વિભાગ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે બંધારણીય રીતે એવું નક્કી કરવામાં આવેલું કે એની અંદર સરકારનું જે ઇન્ટરફિયરન્સ છે ઝીરો રહેશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભારત સરકાર દ્વારા સહકારી મંત્રાલયની બનાવવામાં આવ્યું અને દરેક સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ પ્રથા દ્વારા
એના વહીવટકર્તાઓની નિમણૂક કરવામાં આવી, એના મૂળમાં આ બધી વસ્તુઓ છે અનિલભાઈ. અને એ વ્યવસ્થિત આમ આજે એવું લાગે છે કે અમૂલનું માળખું તૂટી જશે, પણ એ તોડવા માટે સરકાર પોતે જ જવાબદાર ઠરશે. અને સરકાર એટલા માટે જ આવા નિર્ણયો કરે છે કે અમૂલનું માળખું તૂટી જાય, કારણ કે જે કન્ઝ્યુમર છે, જે ગ્રાહક છે, એ ગ્રાહક તો એને જ્યાં સસ્તી વસ્તુ મળશે ત્યાંથી જ ખરીદ કરશે. અને અમૂલનું કોઓપરેટિવ સ્ટ્રક્ચર હોવા છતાં પણ કારણ કે ઉત્પાદન ખર્ચ આપણે ત્યાં વધુ છે, એટલે આપણે એની સાથે કમ્પીટ નહીં કરી શકશું. અને સહકારી તંત્ર અને સહકારી માળખું પણ આવનારા દિવસોમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ એટલું ઇફેક્ટિવલી કામ કરે છે. આ બંને રાજ્યોમાં સહકારી માળખું પણ તૂટીને તહેસ નહેસ થઈ જશે એવો પણ અમારું બહુ સ્પષ્ટપણે માનવું છે અનિલભાઈ. બિલકુલ બિલકુલ જયેશભાઈ, આપ જોડાયા અને તે ચિંતા જાહેર કરી, ખૂબ જ ગંભીર બાબત છે. આ દેશના લોકોને અને દેશના જે ખેડૂતો છે અને દેશના જે કન્ઝ્યુમર છે એને પણ આ વિચારવાની જરૂર છે, અને જે સરકાર છે એને પણ આ વિચારવાની જરૂર છે કે થોડા લોકો માટે, થોડા પોતાના મિત્રો માટે બચાવવા માટે દેશનું ઘનોત્પન્ન કાઢવા બેઠા છે આ લોકો, જે તમારી વાત સાંભળીને લાગે છે. જયેશભાઈ નમસ્તે, આપ જોડાયા અમારી સાથે અને માહિતી આપી અને ચિંતા જાહેર કરી એના માટે. જયેશ પટેલની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.